સર્વકાર્યેષુ સર્વદા મનોજવમ મારુતતુલ્યવેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વાતાત્મજં વાનરયુથમુખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે. વસુતં સુતં દેવં કંસચારૂણમર્દનં દેવકી પરમાનંદં શ્રીકૃષ્ણં વંદે જગદ્ગુરું. દેવકી પરમાનંદન શ્રી કૃષ્ણ વંદે જગદ્ગુરુ. એ નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સિદાકાશમાકાશવાસમ ભજેહમ. એ સિદાકાશવાકાશવાસમ ભજેહમ.
કોના માટે છે હો સાહેબ? જૂઠું કદી ના બોલવું અને તમારે જજવું યાર થયા. મારા વાલા હળી મળીને તમારે ચાલવું અને પછી આખો હાલો કરોડ રૂપિયા કીર્તન પણ વખત આવે તારે મારો વ્યવહાર અરે તું તો હસવી જ ને જે હામળા ભગવાન દાદા ઘણી વાર દોહામાં કહેતા હોય હે પરમાત્મા હે ઈશ્વર આ ધરતીના એક એક ઇતિહાસો એવા છે કાંઈની ધરતી કેવી છે કે પ્રેમને વાચા હો અન તો જગત આખું જોગી બની જા પણ એ તો હલકી ને હિમાલય જા અરે ઓલા ભગવાય પેરી નહીં ભોદરા
બધા દોહા સંગમાં બોલતા હોય છે, ઘણીવાર ગાતા હોય છે. અહીંયા બધાય બોલી શકે એમ છે. આ તો આપણું હાલવા દે છે ભાઈ. પણ જે કૃપાથી મળે ને સાહેબ, આ બધાય વાણી મળે છે ને, માણસ કોઈ હોય, કોઈ પણ બે શબ્દ બોલતા હોય કે બે દોહા ગાતા હોય તો એ કૃપા વગર આ વસ્તુ કોઈને પ્રાપ્ત થતી નથી. એવી કૃપા જ્યારે મળી જાય છે ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થાય. એટલે આ કવિ ગુજરાતના રાણા કંડોળાનો કવિનો આ દુહો છે કે હરવાણી હાચી હોય અને તો દુકાને કોઈ બીજું કે જ નહીં, પણ પેટાળ પેટાળ જેના પાપી હોય અને એની ભેખું નો જય ભૂદરા. આમ તો અમે કહીને દાદા આપણે શિવાજીના હાલડાની બે કડી તઈને પેલી એક તો એક કડી તો ધબકભાઈ તમારી પેલે એવા એ જીયા ભમાવું ગેલ ચાદલો ને જીજાબાઈ ને આવ્યા બાલ રે, જીજાબાઈ ને આવ્યા બાલ. એ બાલુડાન માત હી ચોલે એ ધાણાના ડુંગરા ડોલે, શિવાજીની નીંદ રોનાવે માતા જીજાબાઈ ઝુલાવે. ધાન ધાના નાન ધાન ધાના નાન ધાન ધાના લા 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 લા. પેટમાં બોલીને સાંભળેલી કાળે રામ લક્ષ્મણની વાત. પેટમાં બોલીને સાંભળેલી કાળે રામ લક્ષ્મણની વાત રે, રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ દીધી ઉડી એની ઊંઘ તે દીધી, માતાજીને મુખ તે દીધી ઉડી એની ઊંઘ તે દીધી. જોજો ગીર ગઢડાની બાજુમાં દોણેશ્વર મહાદેવ અને 7-8 વર્ષના દીકરાએ આવીને ખોળામાં માથું નાખીને એવું કીધું કે માં તો કા મારો બાપ કોણ છે? આથી મોટી ગાય ન હોય. માં મારો બાપ કોણ છે? અને માં લઈ જઈ અને ભગવાન સોમનાથની આરતીનું ટાણું થાવું, દીવે વાટ્યું ચડવી, ના લઈ જઈને આંગળીએ પકડીને બાળકને લઈ જઈને કીધું બેટા તો કા આ ધજા ફડાકા મારે ને ઈ તારો બાપ છે. કે માં ઈ જગત આખાનો બાપ છે, હું મારા બાપનું કહું કે બેટા જગત આખાનો બાપ છે ને કે હા સાંભળી લે બેટા, આ જગત આખાના બાપને જેથી જરૂર પડી ને તેથી લીલું માથું થી નીકળી ગયો હમીરસિંહ ગોહિલ તારો બાપ હતો. કોઈ નહીં. હા. અને માય દીકરાને પાળિયા પાસે લઈ જાય. શું કહે છે? ધડધી ગાને જેના માથામાં હાને એવો પાલિયો થઈને પૂજાવું રે ઘડવૈયામાં ઠાકોરજી નથી થાવું, ઘડવૈયામાં રે ઠાકોરજી નથી થાવું. અને હવે અમે છે ને દાદાએ ગાય પણ હવે અમે ચમકભાઈને સાંભળી એટલે ચમકભાઈને સાંભળશું. વાહ. હે મારે
હાલડે પડી અડતાલ કુંવર છે લૈયા. એટલે દાંત તો આપો. એટલે તમકભાઈને વિનંતી કરી ભાઈ આનંદ કરાય તમકભાઈ. પછી અમારે ભગવાન દાદાને સાંભળવાના છે અને એની પાસે આનંદ કરવાનો છે. વાહ.